પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવની પેનલના સમર્થનમાં 150 જેટલા નાગરિકો કોંગ્રેસમાં જોડાયા હતા. સૌએ તેમના વિસ્તારમાં અહીં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પાલિકાની ચૂંટણીમાં પ્રચાર હવે અંતિમ ઘડીએ અને જોરશોરથી ચાલી રહ્યો છે. છેલ્લે ચૂંટણી પ્રચારમાં હવે વેગ મળતો જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં તેમના વિસ્તારની શ્રીનાથ એરાઇસ તથા તેની આજુબાજુની સોસાયટીઓના અંદાજે 150 જેટલા નાગરિકો કોંગ્રેસમાં જોડાયા હતા. અહીંના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા બાબતે તકલીફ છે. અગાઉ આ મામલે સત્તાધારી પક્ષને વારંવાર રજૂઆત કરી, પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી. જે બાદ આ મામલે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈને મળ્યા હતા અને તેમણે યોગ્ય કામગીરીનું આશ્વાસન આપ્યું છે. અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું, તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ, તોય છતાં અમારું કામ નથી કરતા. પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું. આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી. ખરેખર તો મતદાતા માલિક છે ને અમે સેવક છીએ. સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું. અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે, પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ. અને આ લોકો યાદ કરશે અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના ને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે. સ્થાનિક લોકોને કેવું છે કે ભત્તુભાઈનું કામ ને પણ નામ બોલે. જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે. બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ. એક જ અપીલ છે કે કોંગ્રેસને વોટ આપો. કોંગ્રેસમાં આપણા જે 4 વ્યક્તિ ઊભા છે, બસ એવું ના જોશો કે જો અત્યારના સમય એવો છે કે દરેક મોદી ભક્ત છે. મોદી ભક્ત ના બનશો, જે કામ કરે છે ને એને વોટ આપો. અમારી એક જ અપીલ છે. અત્યારે જે તમારા માટે કામ કરવા માટે ઉત્સુક છે, તમારું કામ કર્યું છે ને એને વોટ આપો. જય હિન્દ, જય ભારત. આપણા સ્પીચની અંદર બી મોદીના ભક્ત બતાવ્યા હતા. હા, તો એ વસ્તુ 100% છે કે મોદીના ભક્ત ઘણા બધા છે, પણ જે મોદી સાહેબ દેશ ચલાવે છે, મોદી સાહેબ અહીંયા વોટ લેવા માટે નથી આવતા. મોદી સરને જોઈને કોઈ વોટ ના આપશો. જે વ્યક્તિ કામ કરી રહ્યું છે ને એને જોઈને વોટ આપો. અને મારું મહત્વ એટલું જ છે કે જે તમારું કામ કરે છે એને વોટ આપો. અત્યારે અમારા માટે ચંદ્રકાંત સરે જે કામ કર્યું છે તો એમને જ વોટ આપો અને એમને જ વિજેતા બનાવો. આપનો પરિચય? મારું નામ પિંકલ પટેલ છે. હું અહીંયા શ્રીનાથ એરાઇઝમાં રહું છું.